Good morning, students. Welcome to the second lecture of our Unit 1. This is the group theory, okay? So, in this lecture, we are going to discuss the topic of subgroups, okay? So, first of all, what is the definition of subgroup? So, let G star be a group and H be a non-empty subset of G. Okay, here H is non-empty subset of G. Then H is called a subgroup of G if H is a group relative to the binary operation in G. Okay, એટલે કે આપણે કોઈ H છે એ G નો નોન એમ્પ્ટી સબસેટ કન્સિડર કરીએ તો એને સબગ્રુપ ક્યારે કહેશું કે જ્યારે H પોતે પણ ગ્રુપ ફોર્મ કરશે ત્યારે અને એના માટે બાઇનરી ઓપરેશન કયું તો કે જીની અંદર જે આપણે આ સ્ટાર જી બાઇનરી ઓપરેશન કન્સિડર કર્યું એ જ બાઇનરી ઓપરેશન હોવું જોઈએ. એટલે આનો મિનિંગ શું થયો? ધેટ ઇઝ H star is a group. Okay, H star છે એ ગ્રુપ થવું જોઈએ. Okay, so this is the definition. Now if H is subgroup of G, then it is denoted by H less than G. આ નોટેશન આપણે યુઝ કરશું. ઓકે, અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ નોટેશન હોય. આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં આ નોટેશન છે. Now for any group G star, the singleton identity, ઓકે, આઈડેન્ટિટી એલિમેન્ટને આપણે કાં તો E વડે અથવા તો 1 વડે ડિનોટ કરીએ અને G itself are subgroup of G. એટલે કે કોઈ પણ ગ્રુપ માટે સિંગલટન આઈડેન્ટિટી કન્સિડર કરો અને પોતે જીના સબગ્રુપ થાય તો ધીસ સિંગલટન આઈડેન્ટિટી એન્ડ જી આર કોલ્ડ ટ્રિવિયલ ઓર ઇમ્પ્રોપર સબગ્રુપ ઓફ જી. એને નામ શું આપ્યું? ટ્રિવિયલ ઓર ઇમ્પ્રોપર સબગ્રુપ. હવે અ સબગ્રુપ એચ ઓફ જી ઇઝ સેડ ટુ બી અ પ્રોપર સબગ્રુપ. પ્રોપર સબગ્રુપ ક્યારે કહેશું? whenever H does not equal to identity and H does not equal to G. એટલે કે H છે એ સિંગલટન આઈડેન્ટિટી પણ ન હોવો જોઈએ અને G પણ ન હોવો જોઈએ. તો એવું જ સબગ્રુપ જ્યારે આપણને મળશે તો એને આપણે પ્રોપર સબગ્રુપ કહેશું. The identity element of a subgroup of a group must be same as that of the group G. ઓકે, એટલે કે સબગ્રુપની અંદર સબગ્રુપ પણ પોતે ગ્રુપ જ છે. ઓકે, એટલે એના અંદર પણ આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થશે જ. પણ હવે સબગ્રુપ છે એ જીનો નોન એમ્પ્ટી સેટ છે એટલે એચ છે એ આખું જીમાં તો કન્સિડર થાય જ છે. ઓકે, તો સબગ્રુપનો જે આઈડેન્ટિટી એલિમેન્ટ હશે અને આપણા મેઇન ગ્રુપ જી સ્ટારનો જે આઈડેન્ટિટી એલિમેન્ટ હશે એ બંને કેવા હોવા જોઈએ? સેમ હશે. ઓકે, બંને અલગ અલગ આઈડેન્ટિટી એલિમેન્ટ હશે નહીં. જે જીનો આઈડેન્ટિટી એલિમેન્ટ હશે એ જ સબગ્રુપનો આઈડેન્ટિટી એલિમેન્ટ થશે. ધેન આફ્ટર ધેર ઇઝ અ થિયરમ. ઓકે, હવે જી સ્ટારને બદલે જી ડોટ આપણે સિમ્પલ પ્રોડક્ટ વડે દર્શાવ્યું છે. તમે સ્ટાર પણ કન્સિડર કરી શકો અને ડોટ પણ કન્સિડર કરી શકો. મેં બે નોટેશન યુઝ કરી લીધા છે એટલે કે એક્ઝામમાં કોઈ પણ નોટેશન આવે તો તમને પ્રૂફ આવડવું જોઈએ. ઓકે, નોટેશનમાં કન્ફ્યુઝ નહીં થવાનું. બાઇનરી ઓપરેશન તરીકે તમને ડોટ આપેલો છે, સ્ટાર આપેલો છે, બધી વસ્તુ સરખી છે. સો લેટ જી ડોટ બી અ ગ્રુપ. અ નોન એમ્પ્ટી સબસેટ એચ ઓફ જી ઇઝ અ સબગ્રુપ ઓફ જી ઇફ એન્ડ ઓનલી ઇફ આઇધર ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન હોલ્ડ. ઓકે, એટલે કે કોઈ નોન એમ્પ્ટી સબસેટ છે જીનો એ સબગ્રુપ ક્યારે થશે તો કે આ બંને કન્ડિશનમાંથી કોઈ એક હોલ્ડ થાય. પહેલી હોલ્ડ થાય તો પણ સબગ્રુપ થશે અને બીજી હોલ્ડ થાય તો પણ સબગ્રુપ થશે. ઓકે, અહીંયા મેં નોટ લખેલી છે કે વી રિપ્લેસ જી સ્ટાર બાય અ જી ડોટ. ઓકે, ખાલી નોટેશન ચેન્જ કર્યું છે. ઓકે, હવે અહીંયા ઇફ એન્ડ ઓનલી ઇફ પાર્ટ છે. ઓકે, એટલે બંને બાજુ ઇફ પાર્ટ અને કન્વર્સ પાર્ટ બંને તમારે પ્રૂવ કરવાના રહેશે. એટલે કે પહેલાં તો એચ સબગ્રુપ છે એવું કન્સિડર કરવાનું, એઝ્યુમ કરવાનું અને આ પહેલી અને બીજી કન્ડિશન પ્રૂવ કરવાની. સેકન્ડમાં શું તો કે પહેલી અને બીજી કન્ડિશન એઝ્યુમ કરવાની અને એચ સબગ્રુપ થાય એવું પ્રૂવ કરવાનું. હવે એચ સબગ્રુપ ક્યારે થશે? H is subgroup if and only if first condition all. Similarly, H is subgroup if and only if second condition is all. Okay. હવે ફર્સ્ટ કન્ડિશન શું છે? For all AB belongs to H, A dot B belongs to H and A inverse belongs to H.
એટલે કે કોઈ પણ એલિમેન્ટ માટે A ડોટ B એટલે કે બંનેનો પ્રોડક્ટ પણ Hમાં છે અને એનો ઇન્વર્સ પણ Hમાં છે. સેકન્ડ કન્ડિશન શું છે? ફોર ઓલ AB બિલોંગ્સ ટુ H A ડોટ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. ઓકે, તો પહેલાં આપણે ફર્સ્ટ કન્ડિશન માટે થિયરમનું પ્રૂફ આપીએ. So first we saw that H is subgroup of G if and only for all AB belongs to H, AB belongs to H and A inverse belongs to H. હવે if and only if છે એટલે બંને બાજુ પ્રૂવ કરવાનું રહેશે. So let assume that H is subgroup of G. Okay, so H is group relative to the binary operation of G. Okay, from the definition H is subgroup, so H is group relative to the binary operation of G. Okay, so H is closed under binary operation. Here H is closed under binary operation એટલે કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે. સો ફોર ઓલ AB બિલોંગ્સ ટુ H A ડોટ B બિલોંગ્સ ટુ H એટલે કે બંનેનો પ્રોડક્ટ પણ પાછો કેમાં આવશે? Hમાં જ આવશે. એટલે કે આ ફર્સ્ટ કન્ડિશન આપણી સેટિસ્ફાય થઈ ગઈ. નાવ ઓલ્સો H ઇઝ અ ગ્રુપ, H ગ્રુપ છે. સો ફોર ઇચ એલિમેન્ટ A બિલોંગ્સ ટુ H ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ. દરેક એલિમેન્ટ માટે ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ થશે. ઓકે, સો ફોર ઓલ A બિલોંગ્સ ટુ H A inverse also belongs to H. Okay, so this is clear કે જ્યારે H સબગ્રુપ હશે ત્યારે આ કન્ડિશન હોલ્ડ થશે. હવે કન્વર્સલી શું આપણે એઝ્યુમ કરશું? ધારો કે ફર્સ્ટ કન્ડિશન હોલ્ડ થાય છે અને આપણે H છે એ સબગ્રુપ છે એવું બતાડશું. જોઈએ. Now conversely assume that for all AB belongs to H, AB belongs to H and A inverse belongs to H. આ બે વસ્તુ આપણી પાસે છે. ઓકે, હવે આ કન્ડિશન ઉપરથી આપણને શું ખ્યાલ આવે? તો કે ફોર ઓલ AB belongs to H AB belongs to H એટલે કે પ્રોડક્ટ છે એ ફરી પાછો Hની અંદર જ જાય છે. ઓકે, તો H is closed under binary operation એટલે કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ ગઈ. હવે H is subset of G. So consider ABC belongs to H and H is subset of G. This implies that ABC belongs to G. એટલે ABC ત્રણ એલિમેન્ટ આપણે ABC G માં મળશે. Now G dot is a group. G is a group. So A dot B dot C is equal to A dot B dot C. ઓકે, એટલે કે એસોસિએટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થશે. ABC આપણે H માંથી જ કન્સિડર કર્યા હતા પણ H G નો સબસેટ છે એટલે ABC G માં મળશે અને G ગ્રુપ છે તો એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય કરે તો Hની અંદરના તમામ એલિમેન્ટ એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે. હવે ફોર A બિલોંગ્સ ટુ H A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H આવું આપણને હાઇપોથિસિસમાં આપેલું છે. આપણે એઝ્યુમ કરેલું છે કે એ એલિમેન્ટ A બિલોંગ્સ ટુ H માટે A ઇન્વર્સ પણ Hમાં કન્સિડર થાય. સો A ડોટ A ઇન્વર્સ, હવે આપણે ક્લોઝર પ્રોપર્ટી એપ્લાય કરશું એટલે કે A ડોટ A ઇન્વર્સ એટલે શું મળે આપણને? આઇડેન્ટિટી. સો આઇડેન્ટિટી ઓલ્સો બિલોંગ્સ ટુ H. ઓકે, સો આઇડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન H એઝ વેલ એઝ આ કન્ડિશન ઉપરથી તમે શું કહી શકો? ઇન્વર્સ એલિમેન્ટ પણ એક્ઝિસ્ટ થાય છે. એ તો ડાયરેક્ટ આપણે એઝ્યુમ કરેલું છે. ઓકે, સો ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ બધી વસ્તુ સેટિસ્ફાય થાય છે. So H is a group relative to the binary operation of G. It is clear. So H is subgroup of G. Okay. હવે સેકન્ડ માટે શું છે? તો કે આપણે સેકન્ડ જો સેકન્ડ કન્ડિશન શું છે? ફોર ઓલ. હવે આ ફર્સ્ટ કન્ડિશન માટે આપણે આખું પ્રૂવ કરી દીધું ઇફ એન્ડ ઓનલી બંને બાજુ. સેકન્ડ કન્ડિશન શું છે? ફોર ઓલ AB બિલોંગ્સ ટુ H A ડોટ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H આવું આપણે પ્રૂવ કરવાનું. જ્યારે H સબગ્રુપ હોય ત્યારે આ કન્ડિશન સેટિસ્ફાય થાય અને કન્વર્સ પણ. ઓકે, સો ફર્સ્ટ નાવ વી સો ધેટ H is subgroup of G if and only for all AB belongs to H AB inverse belongs to H. ઓકે, if and only એટલે ફર્સ્ટ શું એઝ્યુમ કરશું જોઈએ. So first assume that H is a subgroup of G. Okay, so H is group under the binary operation of G. So H is closed under binary operation and for each element A belongs to H A inverse exists in H. Okay, this is clear. So now let AB belongs to H.
then for B belongs to H, B inverse exists in H. Okay, B માટે એનો inverse element મળશે. Now again H is closed under the binary operation. Okay, so for A belongs to H and B inverse belongs to H, A dot B inverse belongs to H. Okay, એટલે જ્યારે H સબગ્રુપ હશે ત્યારે આ કન્ડિશન સેટિસ્ફાય થશે. કન્વર્સલી શું એઝ્યુમ કરશું હવે? તો કે ફોર ઓલ AB belongs to H, A dot B inverse belongs to H. Okay, now what is our aim? Our aim is to show that H is subgroup. So since it is clear that H is non-empty subset of G. Now for ABC belongs to H, now H is subset of G, so ABC belongs to G, and G is a group, so it satisfies all these three elements satisfy associative property. Okay, so all the element of H also satisfy associative property. Now for A belongs to H, A dot A inverse belongs to H. Okay, અહીંયા બે એલિમેન્ટને બદલે હવે આપણે એક જ એલિમેન્ટ કન્સિડર કર્યો, એ એવા બે એલિમેન્ટ કન્સિડર કર્યા. સો A dot A inverse belongs to H. Okay, so this implies A dot A inverse means identity element belongs to H. તો આઇડેન્ટિટી એલિમેન્ટ પણ એક્ઝિસ્ટ થાય છે. Okay, now for E and B belongs to H. હવે આઇડેન્ટિટી એલિમેન્ટ અને B આપણે H માંથી કન્સિડર કર્યા. Then from our hypothesis E B inverse belongs to H. Okay, now E is the identity element, so B inverse belongs to H. એટલે કે કોઈ પણ એલિમેન્ટ B belongs to H માટે આપણને B inverse પણ H માં મળે છે. ઓકે, તો existence of inverse element પણ પ્રૂવ થાય છે. Okay, now consider two element A B inverse belongs to H. Okay, A B inverse belongs to H તમે consider કરશો તો A dot B inverse એનો inverse પણ H માં consider થશે. Now what is this? This is the A B belongs to H. Okay, તો કોઈ બે એલિમેન્ટ માટે આપણને શું મળ્યું? અહીંયા આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? લેટ A B, ખરેખર લેટ A B belongs to H. This implies હવે A માટે A B belongs to H તમે કન્સિડર કર્યું તો B belongs to H માટે B ઇન્વર્સ પણ H માં મળશે. ઓકે, સો A B ઇન્વર્સ આપણને H માં મળશે. આ બંને એલિમેન્ટ ઉપર આપણે હાઇપોથેસિસ એપ્લાય કરશું તો A B H માં મળશે. ઓકે, તો આ A અને B આર્બિટરી એલિમેન્ટ આપણે કન્સિડર કર્યા હતા તો એનો પ્રોડક્ટ આપણને H માં મળ્યો. એનો મિનિંગ શું થયો? તો કે H is closed under the binary operation. ઓકે, તો આમાં આપણે થોડુંક જે આપણે ચાર પ્રોપર્ટી છે એ અલગ અલગ ડાયરેક્શનમાં આપણે પ્રૂવ કરી. ક્લોઝર પ્રોપર્ટીથી સ્ટાર્ટ નહોતું કર્યું. પહેલાં આપણે એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ, એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ એન્ડ લાસ્ટમાં આપણે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરી. ઓકે, તો ચારે ચાર પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે. સો H is a group under the binary operation of G. Okay, so H is subgroup of G. તો આ બંને આ રીતે આપણે પ્રૂફ આપી. તો આ સિવાયની પ્રૂફ પણ આપણે આપી શકીએ. ઓકે, આપણે ફર્સ્ટ કન્ડિશન શું પ્રૂવ કરી હતી? તો કે પેલું જે આપણે પ્રૂવ કર્યું હતું તો કે H is subgroup of G if and only if for all AB belongs to H, A dot B belongs to H and A inverse belongs to H. ઓકે, પહેલી કન્ડિશન આપણે આ પ્રૂવ કરી હતી. હવે આના ઉપરથી જ આપણે બીજી કન્ડિશન ડાયરેક્ટલી વન સ્ટેપમાં પ્રૂવ કરી શકીએ. કઈ રીતે? તો કે જો H is subgroup of G if and only. હવે આની અંદરથી આપણને AB belongs to H માટે A inverse પણ મળે છે H માં. ઓકે, તો AB belongs to H માટે A B inverse પણ H માં મળશે. ઓકે, for B belongs to H, B inverse belongs to H. સો આપણને શું મળ્યું? A B inverse belongs to H. હવે આ બંનેનો પ્રોડક્ટ પણ અહીંયા H માં મળે છે તો આમાંથી આપણને શું મળશે? A dot B inverse belongs to H. ઓકે, આ વન સ્ટેપમાં પ્રૂફ આપી થઈ ગઈ. ઓકે, સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ ફોર ધ સબગ્રુપ. ઓકે, કોઈ પણ હવે જ્યારે નોન એમ્પ્ટી સેટ આપેલો હશે ગ્રુપનો તો એ સબગ્રુપ છે એવું બતાડવા માટે આપણે કાં તો આ ફર્સ્ટ મેથડનો યુઝ કરશું અથવા તો સેકન્ડ મેથડ. મોસ્ટલી આપણે સેકન્ડ મેથડનો યુઝ કરશું. Now order of the group. Okay, the definition, what is the order? The cardinality of the set G
is called the order of the group. ઓકે, એટલે અથવા તો તમે કહી શકો કાર્ડિનાલિટી એટલે શું, તો કે ધ નંબર ઓફ એલિમેન્ટ ઇન ગિવન સેટ. કોઈ પણ સેટની કાર્ડિનાલિટી એટલે તો કે એની અંદર જેટલા પણ એલિમેન્ટ મળતા હોય એનો નંબર. ઓકે, સો ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ ઇઝ ધ કાર્ડિનાલિટી ઓફ ધ set G is called the order of the group, or the number of element in group G is called the order of the group. ઓકે, આ કોઈ પણ ડેફિનેશન તમે યુઝ કરી શકો. ઓકે, હવે કાર્ડિનાલિટી માટે આપણે આવા સિમ્બોલ યુઝ કરશું મોડ્યુલસ જેવો. ઓકે, સો ઓર્ડર ઓફ ધ ગ્રુપ G ઇઝ ઇક્વલ ટુ કાર્ડિનાલિટી ઓફ ગ્રુપ G. આને કઈ રીતે રીડ કરશું? કાર્ડિનાલિટી ઓફ ગ્રુપ G. ઓકે, સો ધીસ ઇઝ ધ નોટેશન ફોર ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ. નાવ group G is said to be finite group. ઓકે, finite group ક્યારે કહેવાશે? if order of the group is finite. જો ગ્રુપનો ઓર્ડર ફાઇનાઇટ હશે ત્યારે. અધરવાઇઝ આપણે એને શું કહેશું? ઇનફાઇનાઇટ ગ્રુપ કહેશું. there are example. ઓકે, Z પ્લસ Q પ્લસ R પ્લસ આ બધા ગ્રુપ છે, આપણને ખ્યાલ છે. ઓકે, તો આ બધાનો કાર્ડિનાલિટી કેટલી છે? ઇનફાઇનાઇટ છે. ઓકે, આની અંદર નંબર ઓફ એલિમેન્ટ ઇનફાઇનાઇટ છે. ઓકે, સો ધીઝ આર ઇનફાઇનાઇટ ગ્રુપ. Now if we consider S3 symmetric group of symbol 3, okay, તો એની અંદર આપણને ટોટલ 6 એલિમેન્ટ મળશે. ઓકે, સો કાર્ડિનાલિટી ઓફ S3 is equal to 3 factorial is equal to 6. ઓકે, in general for symmetric group Sn. ઓકે, જનરલ શું? સિમેટ્રિક ગ્રુપ Sn માટે ઓર્ડર ઓફ Sn તમને n ફેક્ટોરિયલ મળશે. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. નાવ ધ કેન્સલેશન લો. ઓકે, ગ્રુપની અંદર કેન્સલેશન લો શું છે? તો કે લેટ G ડોટ બી અ ગ્રુપ, ધેન એ બી, ઇફ એ બી ઇઝ ઇક્વલ ટુ AC, ધેન બી ઇઝ ઇક્વલ ટુ C. ઓકે, ઇફ એ બી ઇઝ ઇક્વલ ટુ AC, ધેન બી ઇઝ ઇક્વલ ટુ C. અને શું નામ આપ્યું? હવે અહીંયા એ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણી. એ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ લેફ્ટ કેન્સલેશન લો. Now BA is equal to CA, BA is equal to CA, then also B is equal to C. Okay, તો અહીંયા A છે એ રાઇટ હેન્ડ સાઈડ છે, so this is the right cancellation law. Okay, and this is true for all ABC belongs to G. So these are the cancellation laws for the group. આનો યુઝ આપણે ઘણી વખત થિયરમ અમુક હશે એની અંદર પ્રૂફ માટે કરશું. Now examples of subgroup. Okay, so Z plus is subgroup of Q plus. Okay, that is Z plus is less than Q plus. આને આ રીતે વાંચવાનું નહીં, આને આપણે વાંચશું કઈ રીતે? Z plus is subgroup of Q plus. Similarly SLNF is subgroup of GLNF. Okay, સ્પેશિયલ લિનિયર ગ્રુપ છે એ જનરલ લિનિયર ગ્રુપનું સબગ્રુપ થશે. Third example is let Z plus be a group. Okay, and consider the set NZ of all multiples of n. NZ આપણે કેવો કન્સિડર કર્યો? So that is all multiples of n. That is NZ is equal to NK, where K belongs to Z. Okay, now we saw that NZ is subgroup of Z. હવે આપણી પાસે અહીંયા એડિટિવ ગ્રુપ છે. ઓકે, એડિટિવ ગ્રુપમાં ઇન્વર્સ તરીકે તમને ઓપોઝિટ એલિમેન્ટ મળશે. ઓપોઝિટ એલિમેન્ટ એટલે નેગેટિવ વાળું. ઓકે, હવે NZ છે ને આપણે સબગ્રુપ પ્રૂવ કરવું હોય ઝેડનું, Z પ્લસનું, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એવું બતાડવું પડે કે NZ છે એ નોન એમ્પ્ટી સેટ છે. ધેન આફ્ટર આપણે જે આગળ લાસ્ટ થિયરમ જોયો કે એની અંદર જે બે કન્ડિશન હતી એમાંથી કોઈ એક કન્ડિશન બતાડી દો તો ચાલે. તો આપણે સેકન્ડ નંબરની કન્ડિશન હતી એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ H, એ વાળીનો આપણે યુઝ કરશું. ઓકે, સો સિન્સ ઇટ ઇઝ ક્લિયર, હવે NK છે આની અંદર ઘણા બધા એલિમેન્ટ છે એટલે એ તો ખ્યાલ આવી જાય. ઇટ ઇઝ ક્લિયર દેટ NZ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ G. હવે કોઈ બે એલિમેન્ટ AB બિલોંગ્સ ટુ NZ આપણે કન્સિડર કર્યા, આપણે બતાડશું શું? AB ઇનવર્સ બિલોંગ્સ ટુ NZ. ઓકે, NZ એટલે આપણું ગ્રુપ H. હવે AB ઇનવર્સ આપણી પાસે એડિટિવ્સ ગ્રુપ છે, તો AB ઇનવર્સને બદલે શું આવશે? A માઇનસ B, કારણ કે B માટે આપણે ઓપોઝિટ એલિમેન્ટ કન્સિડર કરશું. સો લેટ AB બિલોંગ્સ ટુ NZ, તો NZ માં છે એટલે આ ટાઈપના ફોર્મમાં હશે, એટલે A ઇઝ ઇક્વલ ટુ NK1 એન્ડ B ઇઝ ઇક્વલ ટુ NK2 ફોર સમ K1 K2 બિલોંગ્સ ટુ Z.
નાવ વી સો ધેટ A માઇનસ બી બિલોંગ્સ ટુ NZ. ઓકે, બંનેનું સબસ્ટ્રેક્શન છે એ પણ NZમાં જાય એવું આપણે બતાડશું. ઓકે, એટલે માઇનસ બી શું છે આપણો એડિટિવ ઇન્વર્સ થશે. ઓકે, સો A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ NK1 માઇનસ NK2. This is equal to NK1 minus K2. Now consider K1 minus K2 is equal to K3. So we get A minus B is equal to NK3. Okay, એટલે આ ટાઈપનું ફોર્મ આપણને મળી ગયું A minus B નું. તો એનો મિનિંગ શું થયો? A minus B belongs to NZ. ઓકે, સો NZ is subgroup of Z, એટલે કે સેકન્ડ કન્ડિશન આપણી સેટિસ્ફાઈ થઈ ગઈ. તો NZ છે એ Z નું સબગ્રુપ થશે. નેક્સ્ટ ઇઝ ધ પાવર ઓફ એન એલિમેન્ટ. આપણે લાઈવ લેક્ચરમાં પાવર વિશે થોડુંક સમજ્યું હતું, પણ વધારે જોઈ લઈએ. લેટ G સ્ટાર બી અ ગ્રુપ એન્ડ લેટ એલિમેન્ટ A બિલોંગ્સ ટુ G, then A રેસ ટુ 0 ઇઝ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, આપણે લાઈવ લેક્ચરમાં આપણે સ્ટડી કરી જ ગયા છીએ, થોડુંક રિવિઝન કરી લઈએ. નાવ A રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ A. હવે પ્રોડક્ટમાં આપણે બાઇનરી ઓપરેશન તરીકે સ્ટાર લેશું. ઓકે, product of A where product running from 1 to n. So A star up to so on star A, એટલે કે n ટાઈમ્સ આપણે એનો પ્રોડક્ટ કરશું. એને શું નામ આપ્યું? n ફોલ્ડ પ્રોડક્ટ. હવે કોઈ એલિમેન્ટ A બિલોંગ્સ ટુ G હોય તો એનો ઇન્વર્સ પણ G ની અંદર મળશે. ઓકે, તો A રેસ ટુ માઇનસ n ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ રેસ ટુ n. સો ઇન ધ કેસ ઓફ એડિટિવ ગ્રુપ, હવે આ આપણને એડિટિવ ગ્રુપ જ્યારે કોઈ આપેલું હોય ત્યારે શું કન્સિડર કરવાનું? તો કે NA. હવે પાવરની બદલે જ્યાં આપણી પાસે એડિટિવ ગ્રુપ છે એટલે પ્રોડક્ટ નહીં થાય, પણ શું થશે? સમ થશે. ઓકે, સો A રેસ ટુ n ને બદલે આપણે શું કન્સિડર કર્યું? NA, એટલે કે એનો n મલ્ટિપલ કન્સિડર કર્યું. ધીસ ઇઝ ધ સમ ઓફ A. ઓકે, સમેશન ઓફ A વેર I રનિંગ ફ્રોમ 1 to n, એટલે કે A પ્લસ A કેટલી વખત? n ટાઈમ આપણે સમ કરશું. ધીસ ઇઝ ધ n ફોલ્ડ સમ. નાવ ફોર A1 A2 AN બિલોંગ્સ ટુ G સ્ટાર. ઓકે, આપણે આર્બિટરી n એલિમેન્ટ આપણે કન્સિડર કર્યા, તો એનો પ્રોડક્ટ A1 સ્ટાર A2 સ્ટાર AN સ્ટાર ઇઝ કોલ્ડ ધ પ્રોડક્ટ ઓફ એલિમેન્ટ. So this symbols A1 star A2 star AN is called the product of element. હવે જ્યારે એડિટિવ ગ્રુપ હશે ત્યારે એને શું આપણે કહેશું? A1 પ્લસ A2 પ્લસ AN, એને સમ ઓફ એલિમેન્ટ કહેશું. પછી A રેસ ટુ n ઇઝ કોલ્ડ ધ nth પાવર ઓફ એલિમેન્ટ. કે A રેસ ટુ n ને શું કહેશું? nth પાવર કહેશું. અને એને શું કહેશું? તો કે મલ્ટિપલ ઓફ એન એલિમેન્ટ. ઓકે, એટલે કે જ્યારે આપણને પ્રોડક્ટવાળું ગ્રુપ આપેલું હશે તો A રેસ ટુ n ને એની પાવર કહેશું, અને આ ટાઈપનું ફોર્મ હશે તો એને પ્રોડક્ટ કહેશું. અને જ્યારે એડિટિવ ગ્રુપ આપેલું હોય તો આને આપણે સમ કહેશું. ઓકે, અને nth સમ અથવા તો સમ કહેશું, અથવા અને અત્યારે જ્યારે મલ્ટિપલ આવશે NA તો એને આપણે મલ્ટિપલ કહેશું. નાવ સાયક્લિક group. Okay, so for the cyclic group first we introduce the cyclic subgroup. Okay, so for that there is a theorem. What is the theorem? Let G dot theorem કહી શકો અથવા તમે એક્ઝામ્પલ પણ કહી શકો. Let G dot be any group, કોઈ ગ્રુપ આપેલું છે and element A belongs to G આપણને આપેલો છે. Let H be the set of all powers of A. H સેટ કેવો કન્સિડર કર્યો? તો કે સેટ ઓફ ઓલ પાવર્સ ઓફ A, એટલે કે એની જેટલી પણ પાવર મળે એનો આખો સેટ આપણે કન્સિડર કરી લીધો. સો ધેટ ઇઝ H ઇઝ ઇક્વલ ટુ A રેસ ટુ K વેર K બિલોંગ્સ ટુ Z. ઓકે, પાવર આપણે કેમાંથી? ઇન્ટીજરમાંથી કન્સિડર કરી લીધી. ધેન H ઇઝ સબગ્રુપ ઓફ G. આપણે શું બતાડવાનું છે? H ઇઝ સબગ્રુપ ઓફ G and this subgroup H is called the cyclic subgroup of G. આ સબગ્રુપ છે એને આપણે શું નામ આપ્યું? તો કે સાયક્લિક સબગ્રુપ ઓફ G કહેશું, જનરેટેડ બાય A. ઓકે, એટલે કે આ ટાઈપનું જે સબગ્રુપ આપણને મળશે એને શું નામ આપ્યું? ઇઝ કોલ્ડ સાયક્લિક સબગ્રુપ ઓફ G જનરેટેડ બાય A.
એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એચ ઇઝ ઇક્વલ ટુ આ સ્ક્વેર બ્રેકેટમાં એને કન્સિડર કરવાનું. આને શું આપણે કહીએ સાયક્લિક સબગ્રુપ ઓફ જી જનરેટેડ બાય એ. ઓકે ધીસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે વેર કે બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે હવે આ જી એ આપણું ગ્રુપ કેનાથી જનરેટ થાય છે તો કે એલિમેન્ટ એથી. સો એલિમેન્ટ એ ઇઝ કોલ્ડ ધ જનરેટર ઓફ એચ. એ એલિમેન્ટને શું આપણે કહીશું એચનો જનરેટર કહીશું. હવે આપણે આને થિયરમમાં શું પ્રૂવ કરવાનું તો કે સબગ્રુપ છે એવું આપણે બતાડવાનું છે. ઓકે તો પહેલાં તો શું બતાડશું તો કે નોન એમ્પ્ટી સબસેટ છે. સો એચ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે વેર કે બિલોંગ્સ ટુ ઝેડ. ઇટ ઇઝ ક્લિયર દેટ એચ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી. એઝ શું કામ નોન એમ્પ્ટી છે તો કે તમે 0 બિલોંગ્સ ટુ ઝેડ કન્સિડર કરશો ત્યારે એ રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી, અને આઇડેન્ટિટી એલિમેન્ટ તો એચની અંદર મળે છે આપણને. ઓકે સો a raised to 0 this is identity belongs to H, so H is non-empty subset of group G. Now what is our next we use second condition. Okay બે એલિમેન્ટ કન્સિડર કરશું અને b1 ડોટ b2 ઇનવર્સ પણ h માં જાય એવું આપણે બતાડશું. so let b1 b2 belongs to H when we show that b1 dot b2 inverse also belongs to H. તો કોઈ બે એલિમેન્ટ b1 અને b2 એચમાં કન્સિડર કર્યા તો એનું ફોર્મ આ ટાઈપનું હશે એ રેસ ટુ કે ટાઈપનું. ઓકે એટલે b1 શું હશે એ રેસ ટુ k1, b2 ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ k2 ફોર સમ k1 k2 બિલોંગ્સ ટુ z. ઓકે હવે b2 ઇનવર્સ એટલે શું તો કે એ રેસ ટુ k2 ઇનવર્સ. ધીસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ માઇનસ k2. ધીસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ માઇનસ k2. આને તમે કઈ લખી શકો એ ઇનવર્સ રેસ ટુ k2. ઓકે સો b1 ડોટ b2 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ k1 એ રેસ ટુ માઇનસ k2 આટલી વસ્તુ મળી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ k1 માઇનસ k2. અગેન k1 માઇનસ k2 ઇઝ ઇક્વલ ટુ k3. consider k1 minus k2 is equal to k3. So we get b1 dot bt inverse is equal to a raised to k3. એટલે કે h ની અંદરના જેવા એલિમેન્ટ છે એ ટાઈપનું ફોર્મ આપણને મળી ગયું. ઓકે સો b1 dot b2 inverse belongs to h એટલે આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. સો h is subgroup of g. ઓકે આ ટાઈપનું જે આપણને સબગ્રુપ મળ્યું એને આપણે સાયક્લિક સબગ્રુપ કહેશું generated by an element A. Okay now if G is an additive group, okay additive group હશે ત્યારે શું તો કે H is equal to cyclic subgroup of G generated by A is equal to Ka where K belongs to Z. okay એટલે કે હવે જ્યારે પ્રોડક્ટ વાળું સબગ્રુપ હોય ત્યારે ગ્રુપ હશે ત્યારે એની પાવર કન્સિડર કરવાની, પણ એડિટિવ ગ્રુપ હોય ત્યારે એના શું મલ્ટિપલ કન્સિડર કરવાના. ઓકે સો ધીસ ઇઝ ધ સેટ ઓફ ઓલ મલ્ટિપલ્સ ઓફ એ. હમણાં ફાઇનલ આપણે એક્ઝામ્પલ જોયું કે ઝેડ પ્લસ આપણે ગ્રુપ કન્સિડર કર્યું એન્ડ આર્બિટરી એન બિલોંગ્સ ટુ ઝેડ કન્સિડર કર્યો હતો. ધેન એન ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન કે. ઓકે એનના બધા મલ્ટિપલ કન્સિડર કર્યા હતા. સો ધીસ ઇઝ ધ સાયક્લિક સબગ્રુપ. લાસ્ટમાં શું કર્યું હતું સબગ્રુપ છે પણ હવે આપણને શું ખ્યાલ આવ્યો તો કે ધીસ ઇઝ સાયક્લિક સબગ્રુપ ઓફ ઝેડ પ્લસ. ઓકે તો કેનાથી જનરેટ થાય છે તો કે એલિમેન્ટ n થી જનરેટ થાય છે. યસ સો n ઇઝ ધ જનરેટર ઓફ n z. હવે સાયક્લિક સબગ્રુપ ખ્યાલ આવી ગયો તો સાયક્લિક ગ્રુપ એટલે શું? અ ગ્રુપ G star is said to be cyclic if G is generated by an element A for some A in G. ઓકે એટલે કે ગ્રુપ G છે એ કોઈ સિંગલ એલિમેન્ટથી જનરેટ થતો હોય તો એવા ગ્રુપને આપણે શું કહેશું સાયક્લિક ગ્રુપ કહેશું. ઓકે that is G is equal to A raised to n belongs to Z for some A belongs to G. એટલે કે કોઈ એલિમેન્ટ A belongs to G થી જનરેટ થાય છે. હવે G ને સાયક્લિક આપણે ક્યારે કીધું તો કે G is generated by some single element of the group. Okay so if we can say that if G is cyclic subgroup of G, okay શું આપણે કહી શકીએ if G is cyclic subgroup of G then we say that G is a cyclic group.
બસ. સો ધીઝ આર ધ ડેફિનેશન. એક એક્ઝામ્પલ જોઈ લે. Z7 છે એની અંદરના એલિમેન્ટ 0 બાર 1 બાર. ઓકે, હવે આપણે રેગ્યુલર નોટેશનમાં બાર લખતા નથી, પણ ખરેખર તો અહીંયા બાર છે. આ શું છે? 0નો ઇક્વિવેલન્સ ક્લાસ, 1નો ઇક્વિવેલન્સ ક્લાસ, 2નો, 3નો, 4નો, 5નો, 6નો. પાછો 7થી રિપીટ થાય, પણ એ 7 અને 0નો સેમ થઈ જશે. ઓકે, તો આપણને ખ્યાલ છે Z7 પ્લસ 7 છે એ ગ્રુપ છે અંડર ધ એડિશન મોડ્યુલો 7. ઓકે, હવે Z7 છે એ 1થી જનરેટ થાય. 1ના તમે મલ્ટિપલ કન્સિડર કરશો n1. ઓકે, એટલે 0 બાર 1 બાર 2 બાર 3 બાર. જ્યારે અહીં 7 તમે કન્સિડર કરશો તો 0 બાર આવી જશે, પછી 1 બાર 2 બાર 3 બાર 4 બાર 5 બાર 6 બાર આ રીતે આવશે. એવી જ રીતે જ્યારે તમે 3ના મલ્ટિપલ કન્સિડર કરશો, એટલે કે 3 એટલે એઝ ઇટ ઇઝ 3, પછી 3 × 2 એટલે 6, પછી 3 × 3 એટલે 9 એટલે શું? તો કે આપણી પાસે એડિશન મોડ્યુલો 7 છે, એટલે કે 2 આવી જશે. ઓકે, 9 - 7 કરશો એટલે 2 આવશે. ઓકે, 9ને જ્યારે તમે 7થી ડિવાઈડ કરો, જે રિમાઇન્ડર વધે એ આપણે ઇક્વિવેલન્સ ક્લાસ તરીકે આવે. પછી 12 કન્સિડર કરશો ત્યારે શું આવશે? 5 આવશે, કારણ કે એડિશન મોડ્યુલો 7 છે. પછી 15 કન્સિડર કરશો ત્યારે શું આવશે? 1 આવશે. ઓકે, પછી 6 એટલે 18માં શું આવશે? 18ની અંદર આવશે 4 આવશે. ઓકે, કારણ કે 7 દુ 14 પ્લસ 4 એટલે 18, એટલે 18ની અંદર 4 આવશે. તો આ રીતે 3ના જ્યારે તમે મલ્ટિપલ કન્સિડર કરશો ત્યારે પણ આ બધા એલિમેન્ટ આવી જશે. સિમિલરલી 5 માટે પણ બધા એલિમેન્ટ આવી જશે. ઓકે, તો આપણું Z7 જે ગ્રુપ છે એ આ સિંગલટન 1 3 આ એલિમેન્ટથી જનરેટ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ સાયક્લિક ગ્રુપ. Okay, so this is enough for this lecture. We will continue our next topic in the next lecture. Thank you.